અલ્યા વીરુ તું હોય? અલ્યા એક મિનિટ લાવરા. રામ 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 રામ. મજામાં? બસ બસ. ત્યાંથી ભૂલા પડ્યા આ બસ એ જય શેતર પહોંચ્યા હતા. ટાઢું પાણી પી. પણ યાર આ તો ઢાઢું પાણી તો પહોંચતો હશે પણ થોડું મને થોડો ઢાઢો કરવાનો. હા તે કરું તું પાણી પી લે ઉપર રેડું પાણી તારા ટાઢો થાવું હોય તો. ના ના થોડું તો મુયો માર લો. અલ્યા આ ગરમીમાં આટલું ટાઢું પાણી હોય મળે તે કેટલું સારું છે જો. હા પેટને શાંતિ થાય છે. હવે તમે ભાઈની વાતેરી ઠારી છે ને ભાઈનું એક કોમ છે ને તમારે કરવાનું ભાઈ કહેશે તમને. શું કરવાનું છે? એટલે કહેશે વીરુ, ભાઈ તમને. હમ? હા ભાઈ કહેશે. થોડું એક કોમ છે શું તું કોમ છે? કોમ પેલા ગાઢ. બોલ કે પણ તું ગાઢી તો કહું ચિયા દાડે નહીં કાઢ્યું. એટલે તો તારા જોડા આવ્યો હું. ચિયા દાડે નહીં ગાઢ્યું એટલે તો તારા જોડા આવ્યો હું. હવે એમ કેવા માંગતો હતો કે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે. એવી તો તારે શું જરૂર પડી 2 લાખ ની? અલ્લા જરૂર હે એટલે તો મેં તારા જોડા આવ્યો. પણ 2 લાખ એટલે કેટલા થોડો સમજણ પડે છે કોઈ? પણ હવે હું થોડો ભરાઈ રહેલો છું, થોડો ફસાઈ ગયો. તું સમજ વાત ના મારી. મુસીબતમાં થોડી છે. મારી મજબૂરી કોમ સમજ તું કર્યા વાત. તારે ચાલશે ને કોમ કરી આલવું પડશે. એવી તો ચી મુસીબતમાં એ ફસવાનો જબ્બર છે. ફસવાનો હોય એને ખાસ જરૂર છે. એટલે થોડી એટલી હેલ્પ કરી તો સારું રહે એમ. પણ તને ખબર હે કે મારી કેપેસિટી કેટલા સુધીની છે? પણ તું મદદ કરું હા, પણ મદદ તો કર. સુધીની. તું તો 2 લાખ લઈને આવ્યો છે ગોડા. 2 લાખ હવે તારા જ હું તારા જોડે આશા લઈને આવ્યો એમ સમજ. એક આશા લઈને આવ્યો. હું કહું છું સમજ વાત. કોમ કરો તમારી રીતે સેટિંગ ના થાય તો હા. કોઈ આપણે લોન બોન નું સેટિંગ થતું હોય એવી રીતે અલ્યા હોય તો લોનોમાં ના કરી આલો. પડવરાય લે. તમે લોનોમાં ના તમારી પડવરાય. મારા જોડે હે કોન્ટેક્ટ એક. તમારા આપણા મને કોણ? ખબર હે કે ખેતીમાં મંદી આવી એટલે તમારી જોડે પૈસા હમણાં હશી નહીં બરાબર એના તમારા હમણાં બગડ્યા હતા ને એ મને ખબર છે એટલે એ જવાય તમારે ઘેર ના હોય તો એનો વાંધો નહીં પણ લોનમાં સેટિંગ કરી આલો ને બધી ભાઈને વાત લઈ આલો. સાચી પણ લોનોમાં તો જો ટાઈમસર હપ્તા ના ભરો તો ડબલ ભરવાના થોય. પણ જો હાલ પછી ગમે યાર. તે કરીને તું કરી આલ મને. હાલ વાંધો મુસીબતમાં શું હું એમ હા. સમજ. પેલા જીગલાને ઓળખે છે? જીગા ને હું ચિયો જીગો ભાઈ? આ પેલો બાઈક લઈને ફરે છે ને? જીગો પેલો આપડા લોન નું કરે એ ઓ હા ઉડશે હું ઉડશે. હમણાં જ એને જોઉં છું કે ફીનો બીનો લગાવીને કમ્પ્લીટ બાઈક હા. લઈને નીકળે છે ને લોકોને પૈસા આલે છે. એમ એટલે હું એને વાત કરું તારું કોમ કાઢે તો. હા કર ને એટલી હેલ્પ કર ને એને વાત કર ને. તો એ કોમ કર. હા. આજ તો હવે નીકળી ગયો છે. ઓ કાલે સવારે મારા ખેતર વાળા ખૂણી આવી જજે. ભાઈ હું એને કાલે? બોલાવી લ્યું. ચિયા ખૂણિયા પેલો ખૂણો ને મંદિર વાળો. મંદિર વાળો ખૂણો. હા ખૂણી આવી જા. હું એને આજે કહી દઉં હા, કાલ હા. સવારે આવી જા. ઓ ભાઈ, તારું હારું. કોમ થઈ જા. તે એટલી હેલ્પ કરી આલો ને બાપુ. કરી આલું, કરી તો આલું. હવાઈ નીકળીને મને કે બૂમ પાડી એટલે હું આવું અંગાથી ત્યાં સાક્ષી સહી કરવાની કે તો હું કરે બરાબર હારું તમે હારું. શું ચિંતા ના વાંધો કરતા. નહીં. એ તો તારે આપણે 2 જણા હંગાત હંગાત આયા તો 2 જણા હંગાત સવારે હંગાત જાઓ. મારું કામ થઈ જાય એટલે હું ખુશ હારું હારું બરોબર હો, જડ તો સવારે મળીએ. હારું હારું. હારું, તો એટલું કામ કરીએ જો. ચલો. એ હારું. વીરો એટલે આ પેલો ચેરા આવશે. એટલે આવશે યાર હું તારા માટે મને મગજમાં આમ પેલું થાય કે આવું મારું કામ થઈ જાય. પણ મેં તને કીધું તું કે ચેરા આવશે ઈ રહ્યો. પણ એને શું કીધું તું હા. કે તમે તો બેસજો હું 10 થી 15 મિનિટમાં આવી જઉં પણ એ આવશે જ કે નહીં આવે? એટલે આવશે લે બાબા Final આવશે? રાજ આવશે એટલે પણ હું હાલ એમ કરે છે યાર પણ મારું તને ખબર નહીં હું ભરાઈ રેલો પડ્યો છું. એક તો મેં તારું 2 લાખ નું કોમ કઢાય તું બેસી એક તો મેં તારું 2 લાખ નું કોમ કઢાય તને વિશ્વાસ નહીં લે વિશ્વાસ તો તારા ઉપર મને સજ તો પૂરેપૂરો પછી. વિશ્વાસ છે. તો બુડા શાંતિરાજ ને આવશે ને તને પૈસા મળશે પણ એ આવે એનો મને થોડો મને અંદરથી એવું પણ હવે એના માટે તો હવે કોઈ છે ને તને સબૂત એવો હું આલું પણ એને કીધું લાવવાનો પણ તું આ ઓમ જોઈશે ને ધન ધડા કરે છે એ પણ ના મારો જીવ હાલ તને ખબર નહીં ચમચમ આડીએ ચડી રહ્યો છે. પણ હવે એની ચિંતા તું ના કરી લે આવશે યાર કીધું એટલે આવશે પણ હાલ મારું મગજ કોમ કરતું નહીં. હાલ ભરાઈ રહેલો તો પડ્યો. તારા લીધે તારું મગજ તો તારા લેવાના 2 લાખ નું તારું મગજ કોમ કરતું નહીં ને મારું ફરી જાય એવું થયું એટલે આપણે તને હું તારા કીધું, મેં વચમાં સમજ રહીને તો હું તું ભરાઈ મારી વાત સમજ. પેલો મારો જીવ હાલ અધર ચડી રહ્યો પેલો એક સમજ કામ તું કરજે, વાત ના. તું બેસ એક કામ કર બેસ મસ્ત વાત યાદ આવી બોલ. તારા પેલી જમીન છે ને તું લે જમીન નું નામ મત લેવો તને કહી દઉં હવે. તારું કોમ કાઢ ના ઝાલ બોલાવો તું જમીન નું નામ મત લે. હું તને પહેલાય કહું છું વેચવાની નહીં મારે એ જમીન. તને ખબર છે? નહીં વેચવાની બાપ દાદાની મને ખબર છે હા હું એમ કહું કે તારા આટલી બધી ઉતાવળ હોય હા. તો પછી તું વેચી માર બીજું શું કરું ના મારે વેચવાની નહીં એ જમીન. તું આ તને પહેલથી કહી દઉં. આવા પછી જમીન નું નામ ના લેતો. આવો કહી દઉં તને. સારું ભાઈ હેડ મારી ભૂલ થઈ ગઈ હવે તું બેસ હવે બેસજે હવે હવે બેસ એક કોમ કર તારે 2 લાખ રૂપિયા તને મળશે એની ચિંતા કરે નહીં હવે તૈયારી જશે હવે હાલ જ વીરો આયા ભેગો જ છે બોલ
હું જે તમને કહું ને આ ખૂણાવાળા ક્ષેત્રની અંદર એ 2 જણા બેઠા છે બરાબર બરાબર હા. તમારે જે થતું હોય લીગલી તમે બધું કરજો બરાબર પણ ભાઈના હાલજો ખરી એટલે શું થાય ખબર એનું કોમ નીકળે બરાબર એમની જોડે ડોક્યુમેન્ટ પૂરા હશે ને હવે એ આપણે જોઈ લઈએ જો આગળ કેમ કે ડોક્યુમેન્ટ વગર આગળ પ્રોસેસ થાય છે નહીં ડોક્યુમેન્ટ નું તો મેં જો કોઈ ખાતરી કરી નહીં હા. તો માણસ વ્યવસ્થિત છે તમારે ચિંતા નહીં આવે પાછળ હા તો પછી યાર મળી લઈએ તારે કહું. હા એટલે કહું ને કે એનું હા. કોમ થાય ને એ મારી ગણતરી આવી છે બસ બીજું કોઈ નહીં. લે હવે તો આ બાર આઈને બેઠા હવે શું આ તો અમે આયા આવો 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 હા, યાર, આવો બોલો. આવો આવો આવો. આવો 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 રાહ જોઈને બેઠા છો? ઓય યાર બે. તમારી રાત ચાંદની જોવાય તમારી યાર કઈ ની વાટ જોઈને બેઠા હતા અમે આ તો મારું લોહી પી ગયો તો યાર કે પેલા કીધું ચમ આવતા નહીં કોમ કીધું હોય ને તો રાહે જોવી પડે આ જો ભાઈ જીગો જોઈ લો એવું એમ આવો જીગા ભાઈ આવો હા. આવો કોને સારું કોને ને? લોન લેવાની તમારે લેવાની આ ભાઈ ને લેવાની તો આવા દો એમને આ બાજુ જો ભાઈ આવતા રહો. ચાલ. તું બેસ ઓમ સાઈડ બો બેસ કેવો આમ ગરજ મટી ગઈ તારે કોમ થઈ ગયું એટલે ગરજ મટી ગઈ ના ના ઓવો પાછો તમારી ગરજ પડશે બોલો આપણે લોન લેવાની છે સાહેબ કેટલાની લેવાની છે સાહેબ જોવે છે તો આમ તો વધારે જોવે છે હમ. પણ 2 લાખ સુધીમાં થાય તો સારું આ તો લોન તો થઈ જશે વીરુ લોન તો થઈ જશે ના નહીં ભાઈને ડોક્યુમેન્ટ પૂરતા જોશે શું શું ડોક્યુમેન્ટ જોઈ ડોક્યુમેન્ટમાં શું શું સાહેબ જોવે આધાર કાર્ડ પાન કાર્ડ હા. બેંકનું સ્ટેટમેન્ટ જોશે બેંકમાં ખાતું તો છે ને છે સાહેબ છે ખાતું હા. છે તો બસ આધાર કાર્ડ પાન કાર્ડ ને એનું સ્ટેટમેન્ટ બીજું તો જોતું નહીં સ્ટેટમેન્ટમાં તો ખબર પડે છે કે સ્ટેટમેન્ટમાં યાર હું હવે એટલો બધો નહીં પેલો આ તો બિપિન ને લઈ જાજે હાથે તો ગઢવરાવજે બિપિન તું આય ને મારા અંગાત તારા અંગાત તું શેર તો તારા પૈસા ના મળે ને તાર તો હું જોડે છું હારું તો હારું અને અને આપણે- વાંધો નહીં હારું કોઈ હાલવાન તો નહીં ગોઠવ્યું ના 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 બિપિન ને કોઈ નહીં એ એ બધું બધી હાથે ને હાથે જો પૈસા આવી તારું થી એટલે ના ના એ તો બિપિન ને તો જવાબદારી લીધી છે યાર. બિપિન તો રેડી માણસ છે, એવો નહીં પાડે એવો નહીં અને વાપરો હા. સાક્ષી એ જોશે હા બરાબર હા એટલે સાક્ષી નું સેટિંગ કરી દેજો શાનું સાક્ષી જોમીન જોમીન હા એમ કહો હા. જોમીન જોવે ને હા જોમીન જોમીન હા એટલે જોમીન નું સેટિંગ કરી બરાબર. દેજો તો પણ ચારા હાલ છો તમે એ તો કહો મને તમે ડોક્યુમેન્ટ બધા રેડી રાખો એટલે તમારો લોન તમારા ખાતામાં તો પણ ખાતામાં એટલે થોડું આમ ઉતાવળ કરજો કે મારે થોડું હાલ ઇમરજન્સી જરૂર બીજું? છે હું તમને ડોક્યુમેન્ટ તો આલી દઉં મારી વાત તો બોલો હા તો બેહીન વાત કરો તમે બેહીન વાત કરો ચારા કરી આલ છે એમ કેજો મને તમે બધા ડોક્યુમેન્ટ આલો એટલે 24 કલાકમાં તમારી લોન તમારા ભાઈ ખાતામાં રમતો હા બોલ બોલ તને બે હાથ જોડું છું હા. તું શાંતિ રાખ બધા કાગળિયા બધા કમ્પ્લીટ કરવો પડશે આપણે આલીશું પછી આપણી લોન પાસ થાય હારું હારું તું બરાબર? બેસ તું બેસ આ બેઠો હું અને આગળ complete આલે ને? વાપરો, આ ભાઈ સમજુ લાગે છે જોમીન જોશે હો ભાઈ હા, એટલે તો એને લીધો હોય એ ભાઈના હંગાત ચમ હું લીધો શું છે? જમીનમાં મને નહીં ખબર પડતી આ કાગળિયોમાં એટલે હા એટલે સાહેબ એટલે એક જ જોઈશે કે બે બે જોમીન જોશે ભાઈ બે જોઈશે હા એક તો તમે છો ને એક આ આમનો વેરાન શું લઈ લેજે અલ્યા મારા બાપે તો મને ના પાડી છે કે પૈસાનો ચો જમીન મત થાજી પણ મારા માટે તો થા મારા પણ હું મસ્ત માણસ મોકલું જમીન થાય એવો મારે ઘેર ડખો કરાવો એ છે જવાબદારી વિના તારી હો મોણો મોકલવો પડશે મસ્તીનો માણસ મોકલું બસ હા તમે ભાઈનું તારે કોમ જવાબદારી આ કાઢવાનું મારું બધી જવાબદારી મારું કોમ ગાડી હાલ તું મને હાલ હું થોડો સમજી ને તું વાત ને તું બધી પ્રોસેસ ચાલુ કર હા. હું હાલ જ માણસ મોકલું હા તો તમે બીજો જોમીન લાવો હારું હારું અને એક જોમીન તો આ છે તું બરાબર જાજે તું ફટાફટ લેતા આવજે જાજે તું હાલ જો ને હાલ આવ્યો. હા તો ફટાફટ જા આ ભાઈ જોમીન લઈને પાછા આવશે કે હા એ તો આઈ જા કેમ કે મારે બે જોમીન જોવે છે ભાઈ તમે કહેતા નહીં કે આના એ આપડા સંબંધી છે એટલે હારો છે બીરો બોલીને ગયો છે ને એટલે એ બીરો અંગાત નહીં આવે ને બીજા મોણે મોકલજે ખરા તો પેલા ચારા આવશે કીધું તું ને શાંતિ રાખ. અલા પણ જેટલી રાહ જોઈને બેહારે આયા. લ્યો. આયા. આયા. અરે પેલાને બોલાય તો ઘરે લે રમતા ના એટલે એ મને બોલાવે તું મને નવાઈ લઈને આવી યન કોમ છે તે બોલાવે મને અત્યારે વગર એ વાત સાચી છે. મજામાં ભાઈ હા સારા. રમતુડી રમ- રમતુડી તો મસ્ત અને કહી દે તું રમતું મને ના કરે તને કહી દઉં હું નકર આ ઓને લઈ જા તું પાછો લઈ જાવ ને લઈ જા મારે કોઈ કરવું અલા નહીં ભાઈ, એને કહી દઉં તમે હા બેહો રા, તમે બેહો તમારે કોમ છે મારી વાત ઓપરો હું એક મને કીધું હું ના પાડો છો રમતો કરે છે તો હું જાઉં તાણે તે મને ના બોલાવે પાડી, મેં એક નથી મિનિટ બોલાવ્યો. એક મિનિટ ભાઈ ઉભા રહો, કહું છું, બેહો ના તમે પાડો, ના પાડો તમને સર. ખબર છે મારો ટાઈમ બગડે છે હું શેની માટે આવ્યો છું તમે યાર તમે તમારે અંદર અંદર લડવું હોય તો પાછળ જઈને લડો એક મારો ટાઈમ ના બગાડો બેસ, આપણે ઘર જ ચાલુ બોલે નહીં વાત ચાલુ ચોક રાખ. જોયેલો મેં આ ઘર જ છે એટલે જ કહું છું તને ચોક જોયેલો મેં જોયેલો છે હશે ચોક લોન બંધ કરતા જોયો હશે હું લોન વાળો ભાઈ છું બેંક માંથી આવ્યો છું બોલો
એ વેરું યાદ અલ્યા કરે. જોયેલો જ છે આપડા ભેળું રહેતો આ આપણે જોયું નથી. હો ચાણ. અલ્યા જીગલો છે આપડા ગામનો. એટલે આ ખોટા તમે લોકો પેલું એ ના કરો ભાઈ. લોન વાળાને તમે સંબંધી બનાવીને લોન પાસ કરાવી દો. એમ નો મેળા શું આ રીતે ધારી ધારીને જોઈ રહ્યા છો ભાઈ? આ ભાઈ તમારી જમીન છે, મારી રીતે મને જોવે છે. જીગલું હે. એટલે જીગલું હે તો. લો જીગલું થઈ ગયું ભાઈ. અમે જીગલું છીએ ભાઈ, અમે બેંકના સાહેબ છીએ મારા તો ખેતરમાં કામ કરી જીગલું હે તું જીગલું. ભાઈ, બેંકના સાહેબ છીએ. ઓમ રે એટલે ભાઈ એ આબુ પેલા રમતુડી મારી રમતુડી. તને ના નહીં પાડ્યું મારું નામ રમતું રમતું મત કર. આપણે ઘર જ છે. તને ના પાડું છું બેસ, બેસ, તો નહીં સમજણ નહીં પડતી. આ મારી રમતુડી આવતી રહે. શાંતિરાજ ને બેહી જા. શેના માટે બોલાયો કે? શેના માટે બોલાયો મને? ઓય લોન લેવી છે કને લેવી? મારે તાર લેવી? હોવે. ચમ 2 લાખ રૂપિયા જોવી છે. શું કર્યું? 2 લાખ નું શું કરે તું? 2 લાખ નું થોડું અલ્યા, મારે થોડું ભડોળો પ્રશ્ન જો અકણ ભડોણો પણ હવે એ તો પૂછે ને ભડવાનો છે. વડોનો શું તું દેવું સમજવા. કર્યું તે દેવું થયું? દેવું તો હવે નહીં કર્યું, હા. પણ થોડો ભડોનો એમાં સમજી લે. અને એ ભાઈ તમારે ચર્ચા કરવાની હોય તો પછી પાછળથી કરજો. મારો ટાઈમ ના બગાડો. મારે લોન ની આગળ બીજાને કરવા જવાની છે તો પછી ફટાફટ પ્રોસેસ ચાલુ એક કરાવો. કામ કર, જા ઇન કરી નાખ. જા. સાચું કહું, હું તો હેડી ને 1 રૂપિયા ના હોય તો. નહીં કે તારે અમાર જેટલી ગરજ છે ને 2 લાખ ની એટલી તારે મને ખબર. બેંક વાળા તો અમને કમિશન આલે લોન કરવાનું. ભાઈ અમને બેંક વાળા કમિશન આલે છે બરાબર. તમારા જોડેથી અમારે શું લેવાનું? હોય તો ગોટે બંધ દઈ દે. અલ્યા પણ શાંતિરાજ કર પેલાનું કોમ થવા દે. સમજાઈ દેજે જીગલાન તું હો, કહી દઉં તને હું. હાલ તો સાહેબ બની ગયો છે. તારે સાહેબ પણ બધું હોય ને હોય ને કાઢ દે હવે હાલ જ. ચૂપચાપ બેહી રે. શું કરવા તાર પૈસા એમ કે? મારે જોવી છે 2 લાખ રૂપિયા મારે જરૂર છે. તને મેં કીધું ને કેટલી વખત તને મેં કીધું. આ ચૂપચાપ બેઠો જોઈએ કોણ લોન પાસ કરે. એટલે કોણ પાસ કરે એટલે? રોમસંગાની ઇજ્જત છે ગામમાં. કોણ પાસ કરે? શેનો રોમસંગો? રોમુ કહેતા હતા ને હવે રોમસંગો શેનો? એ ઓળખો તો ખરો એ જ હવે ગામનો તમારે છે. એ તો ભાઈ ઓળસન તો પાડવી જ પડે કે તાર હવે એને બોલતે જ આવડતું નહીં મોણાને. આટલી ઘડી તારે તું કે હું સાહેબ છું તો તું ભૂલી જ તું મારા છે તમે 100 મહિનાનું કામ કર્યું. તો મજૂરી ભાઈ આવતો તો તું મજૂરી. હું તને પૈસા આવતો હતો. ભાઈ ગરજ હોય ને તો ગધેડાને બાપ કેવું પડે. અત્યારે ગરજ છે ભાઈને, કેમ સમજતા નહીં? એટલે તો તને બીજું કોઈ ના મળ્યું લોન? આપણે નહીં લેવી લોન, લેવી જ નથી ને. હા લે હવે બોલ. હા તો હું તો હેડી ને એકરું તાર. ગાડી ને આપણે પણ તારે નુકસાન ને બે કે પટ્ટે બે. એટલે રમતું આપણે તારા ઘર જ છે ને હું કરા બગાડે છે ટાયેલું પણ કેવું બોલે છે તો તું જો તો ખરા એને. અલ્યા, લોન બધા- આલવા આવ્યો છે કે શું કરવા આવ્યો છે એ તું જો. રમતો ભાઈ પણ આપણે ઘર જ છે હા. જઈ રે પૂજા વખતે. સાહેબ તરીકે ના એ ભાઈબંધ તરીકે મસ્તી કરે છે અને ઉભો થઈને જાતો રહ્યો ને તો તારું કોમ અટકી બધું જાય. રખાઈ પડશે ભાઈ, એટલે કેતા કોમની નહીં. વાત કરે હવે હેડ. જરૂર તો છે તું સમજ. હવે રોમચંદ હા, નો ને, ભાઈબંધ છે એટલે ખરા રોમચંદના પગ પકડી પાડે ને બધું રોમચંદ મારા કરે. ઉપર જ ડોલ કરે કે ને. મને એ ખબર ના પડી. આ બધાને વચ્ચે ફેલ માણસ શું કરો હોય? એ જમીન બોલાયો છે. એક એટલે જમીન એ છે ને એક જમીન તમે છો. એટલે એ આ જોમીન. આપણે બે જમીન થવાનું હોય એટલે આપણે બે એટલે તું શાનો નક્કી કરે કે હું જોમીન થઉં કે ના થઉં? પણ આ મને વાળા ભાઈ રોમો ભાઈ કીધું હોય ભાઈ એ વાત કરી છે. એટલે તે કીધું કે હું જોમીન થયું એમ? મેં નહીં કીધું પણ એને મેં એમ કીધું તું કે તું કોક કર સગવડ કર મારે જરૂર છે એટલે એને કરી છે સગવડ. એટલે બે મોણાની જરૂર હતી મેં એક અલ્યા, તો મેં હું કર્યું છું. છે. અને એક વિરાન કીધું તો વીરો લાયા જમીન એક એટલે બે તો થયા આપણે ભાઈ બે. તમે જેવા મોણાને જમીન લાવો છો એ ખબર નહીં પડતી. એક તો મોણા નક્કી કર્યો તમે બીજાને પેલાને ઉઠાઈને લાયા છો ને એ જબરજસ્ત કરે છે ભાઈ. પણ ગામમાં ઇજ્જત છે એટલે લાયા છે. એની ઇજ્જત છે તો પછી સહી કરીને ધૂળ કાઢી નાખી છે તો મારી. જમીનમાં સહી કરીને રવાના થાય ભાઈ. આટલું છો બોલવાના આવે છે. પણ તમારે ઓળખવાનો સંબંધ નીકળે એમાં એ બધું કરે છે. લપકા ના કરે ખાટી ચોકલેટ ખાને મોઢું બંધ થશે ઘડી વાર. એનું જે લપવા ના ભાઈબંધ કરતી. છે ને, અલ્યા મન તો ખાટી છે ખાટી હે. સાચું આરા મસ્ત મજા આવે છે. તો આ એક બે જણા જ તમારે ખાવાની મારા માટે ના લાવ્યો તું. ને કાઢ સોની મોની. એટલે આ બે હા, હું ભાઈબંધ કહું છે એ તો મારી કોઈ ઈચ્છા નહીં જોમીન બનવાની. એ આવના ચાલો ના રે ના ભાઈ. થોડું મારું સમજ કે થોડું તું વાત ના સમજ તો મેં નહીં. તને કીધું તું તું લગન માં દેવું કર ને ખર્ચા કર ને તું આ હવે મને ભરાઈ દે આવી રીતે. મેં તને કીધું તું. વાત સાચી છે. એ વાત 100% સાચી છે. ઓકે હા બોલ. તો એ ભાઈ તો મજા લીધી. ભાઈ તો પણ હવે મજા જ હાલીને લેવાની. ઘર જ છે એટલે સપોર્ટ કરો તમે બહાર રહીને યાર એટલું કરી આલો ને. તે ખાધી ખાધી એટલું તો મોઢું બંધ થઈ ગયું છે. શું શું હાલવાનું ખાટી તે? ખાટી લાગે છે મારે રહ્યો. શું શું હાલવાનું એમ બોલ હવે. એ તો કહી દીધું છે મેં. આધાર એને કાર્ડ કીધું, મને કીધું તે હજુ સુધી. હા કહું ભાઈ તને કહું લે હવે તને મોન આપવાનું ભૂલી જઈશ હું. તું મને તું તું કરે તો હું ભાઈ જો
એ મને તું તું કરે છે, એ મને તું તું કરે છે ભાઈ, બેંકના સાહેબ ને તું તું કરે છે. તું સમજાઈ દે તારી રીતે. ભાઈ જો વગર, ભાઈ વગર. તમે કેવું પડશે, તમે કેવું પડશે. વડીલ છે, વાત સાચી છે ભાઈ, તો બેંકના સાહેબ ને તમે તો કેવું પડે ને યાર. શેનું જીગલું? શેનું વડીલ સાહેબ? છે યાર, તમે જીગલું. વડીલ છે, સમજો થોડું વાત ને સમજો. હેડો લે ભાઈ, સાહેબ થોડું વાત ચાલુ ને હારું સમજો. હેડો ને, તો અમે ભાઈબંધી રાખીએ હેડો. હા, પછી રાખો. હા બોલો હેડો. શું શું હાલવાનું? આધાર કાર્ડ, પાન કાર્ડ અને ભાઈનું બેંકનું સ્ટેટમેન્ટ, આ 3 વસ્તુ આલો એટલે 24 કલાકમાં લોન પાસ પણ એ થઈ તો જાય. એના હાલવાની છે, આ રોમાન શું હાલવાનું છે એ કહો કે. એ ડોક્યુમેન્ટ આપે એટલે હું જમીનમાં સહી કરાવી દઉં, એક આની ને એક આ વિપિન ને. એટલે આ ભાઈનું જ બધું લેવાનું, અમારું કોઈ લેવાનું નહીં. તમારું તો ખાલી આધાર કાર્ડ ને આનું આધાર કાર્ડ, માં તો બસ આટલું જ જોઈએ છે, બીજું કોઈ નહીં જોતું યાર. એ આધાર કાર્ડ નહીં કઢાય ને. અલ્યા હોય લ્યા. ભાઈ તમે ઇન્ડિયાના જ છો ને? ઓવે હે? ઓવે. તો આધાર કાર્ડ તો એટલે કરી ખોવાઈ ગયું તો પછી બીજી વાર નહીં કઢાય એમ કહું. હા એમ કહો. એ તો ભાઈ આધાર કાર્ડ નંબર છે, ના એવું બધું મને યાદ નહીં રહેતું. એટલે ઝેરોક્સો પડી હશે ને ઘરે. એવું બધું મેં રાખતા જ નહીં. એટલે તમે બુડા મોણા કેવું કરો છો? તું કરાઈ દે ને કોક કરીને. એટલે પણ શું કરાવું નહીં પડી ઝેરોક્સ નંબર મને યાદ નહીં. તો આપણે પેલા ભાઈબંધને ફોન કર કે કન્યા પેલો રહ્યો ને એને મારે નામ નહીં આવડતું એનું, પણ એક સા કે એ તો મારી આગળ તો નામ આલવું પડે, બાકી મારે તો કેટલાય ભાઈબંધી. સારું સારું વાપરો. તમારા આધાર કાર્ડ એક કામ કરજો, CSC સેન્ટરમાં જઈને હમ. અંગૂઠો કરીને તમારું આધાર કાર્ડ કઢાવડાવી એ દેજો. અંગૂઠા વાળી હું ભણેલો ગણેલો છે ને, અંગૂઠા કરું વાત કરી. અલા એમાં અંગૂઠો હાલવો પડે ભાઈ. આ તો ચીવી વાત કરે છે કે મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ નાખી તો કે અંગૂઠો છે. અલા એમાં અંગૂઠો હાલો છો તો ના હાલવો પડે તમારે. ચીવી વાત કરો છો તમે યાર. લઈ આવજે જઈને મારા હાટાનું, જા. ભાઈ તમારું આધાર કાર્ડ કઢાવવાનું છે, મારે થોડું કાર મારે કાઢવાનું છે. મારે કોઈ જરૂર નહીં યાર આધાર કાર્ડની, હાલ તો તમારે જરૂર છે. એટલે તમે મને લઈ જાઓ, તમે અંગૂઠો હલાવશો અને તમે આધાર કાર્ડ કઢાવશો. ભાઈ લોન મારે લેવાની છે. અલા ભાઈ કેનો અને કોક કે અને ભાઈ તમે ભાઈ પટાવો યાર કેસ યાર. તારું એના કોણ થાય? મગજમાં બેસે ને તો એ બધું કરશે. એના મગજમાં બેહાડવાનું છે. હું બેહાડું ભાઈ. બોલ તારા પાસે હાણ આધાર કાર્ડ નો નંબર નથી ને, આ તો હું હાથે આવ્યો, ખાલી તું અંગૂઠો આલજે, તાર નંબર આવી જાય. તું જાન ભાઈ વાહ તું જાન નંબર લાવે ને એટલે રમતું નું કોમ થાય. પેલા તારે શું યાદ રાખવાનું? કોનું કામ થા? રમકડા. રમતું. અલ્યા ભાઈ તને ના નહીં પાડી, મારે રમતું રમતું મત કર. યાર એટલે કેનો ઓને કે રમતું રમતું કરે છે. તને આખું ગામ રમકડું ભાઈ કે જો ચાલે ભાઈ. છે, અને આ તને ખાલી રમતું કે છે ને આપણે ઘર જ છે. મારે નથી અલા, કરવી, એક મારે મિનિટ. નથી કરવી તમે મારે નથી નથી અલા, કરવી લોન. યાર. અલ્યા એક મિનિટ એક મિનિટ. ફોર્મ ભરો તમે, ફોર્મ હા. લખો. એમાં રમતું લખવાના કે રમકડું કે એ ભાઈ નું નામ રમતું હોય તો રમતું રાખવું પડે મારે. એટલે મને કહી દે તું હો ને, કહી દે તું સમજાઈ દે ને રમકડું રમકડું કરી મારે દે. તો આધાર કાર્ડ પર મારે એમનું લખવાનું છે. કહી દે આધાર કાર્ડમાં એક મિનિટ, આધાર કાર્ડમાં શું નામ છે તમારે? રમણ નોમ છે. રમણ નામ છે યાર હા તો મારું. મારે તો રમણ લઈ લખવાનું છે, બીજું કોઈ લખવાનું. રમતું બમતું મારે રમકડું કોઈ લેવા દેવા જ નહીં. મારે શું છોકરા છે તે રમાડવા રમકડું લેવું. કરવા આવ્યો છે કે આનું નોમે આમાં મને તો મારી મજાક કરવા આવ્યો છે ભાઈ મારું આનું નોમે મને ભૂલી જવા છે. મારે તું કહી દે અને 50 કહી દે તું. એ જીગલા મને રમતું રમકડું રમકડું રમતું રમતું રમકડું આવું નહીં હું કહેવાનું. એ તો કઉ છું ભાઈ ને આ રમણ તો હાલ તે શું કર્યું હાલ? હે? ભાઈ રમણ બેહી જા ભાઈ. હવે કોઈ બોલતા નહીં. તમે ખાલી લોન ની તમારી જે તમે 2 લાખ ની પ્રોસેસ કરવાની છે એને કહી દો. ડોક્યુમેન્ટ નું જે કે કરો ફટાફટ યાર. હવે મારે હેવું છે મારે. રોમાન કાકા, બેજો હોય, બેજો. કાગળિયાનું કામ થાય બેજો ભાઈ. તો તારે લોન મળે છે. એ રમતા હવે ના બોલતો. જુઓ ને ભાઈ યાર. ભાઈ આ બેગ ને ના જોવાનું હોય. આ તો અમાર કોઈ વસ્તુ છે એ શું લાવે બેગમાં? એ તો અમાર લોન ના ડોક્યુમેન્ટો જે હોય ને બધા આમાં એ, લોન કરતા હવે હોય. રમતું કોઈ નહીં બોલે, આપણે જ બોલવાનું. એ રમતું બોલતો નહીં કોઈ પાસે, રમતું નહીં બોલે હવે. અને મારા ઘરે જ છે ને એટલે તને કહું છું ને કે મોના બેહવાય ના દેવા ને. અને ટોટિયા ભાજી નાખું, તને ખબર તો છે. એ હું જાઉં વીરા. અરે ના હું જાઉં. એટલે આ જમીન ઓછો થાય છે યાર. ચપકન તું ઘડીક થોડા બગાડે વાગે આ બેગ મૂકવા દો મને. અડતા નહીં હવે હો. કોઈ નહીં અડે. બોલો હેડો. જો એક વાત કહું, તું ભાઈબંધ છે એટલે કહું તને, બોલ બોલ. તો તાર શેતર નહીં પડી? એટલે તને કઈ નું ના ના દે ભાઈ. શેતર મારું નામ મત લે. અરે નોમ જ લીધું, એટલે વાત તો વેચવાનું નહીં પૂરો, કીધું. બે વાત શેરડી રે. મેં વેચવાનું કીધું ના, તો ચમ આટલી ઉકળા હતું? શેતર નું નામ ના લેવાનું, બાકી બધું કરવાનું. કેમ ચેતન નું નામ લઈ લેવાનું? હા કેજે. શેતર તો મારા બાપા એ મને ગિફ્ટ માં આલ્યું હતું, ગિફ્ટ માં. શાનું ગિફ્ટ લાવે તું પાછું નવું હોય? શાનું ગિફ્ટ? બેસ બેસ બેસ. હું શું કહું, શેતર વેચવું નહીં, પણ શેતર અડોણો મેલ. અડોણો તો મેલાય કે ના મુકાય લે, અડોણા ના મુકાય. એટલે અડોણો મુકા. અલ્યા લોનના પણ ના ચક્કરમાં. ભરી કે તો જાય. એના કરતા લોન લેવા દે કે
એટલે લોન નહીં ભરી શકે તો એ કદાચ લોન એટલે તું ચેવાન લઈને આવ્યો છે, તું ચેવાન લઈને આવ્યો છે યાર. એ લોન ના ભરો કદાચ તો શું થાય મને એમ કે લોન ના ભરે તો કેસ થાય એટલે કોના ઉપર થાય એના ઉપર, પહેલા ડિફોલ્ટર ઉપર થાય. મતલબ તમે નહીં ભરતા, એ નહીં ભરતા તો જોમીન કોણ છે? બે જોમીન ને પકડવામાં આવે. બે જોમીને ના પાડે છે, બે જોમીને સટકી ગયા છે તો ત્રણે ઉપર કેસ થાય. તારા જોડે કોઈ ફૂટી કોડી નહીં બિપિન તું ચિયા બલ ભૂતા પર તું જોમીન બને મને તો એ જ ખબર નહીં પડી અલ્યા ભાઈબંધી છે યાર. તને ખબર હોય ભાઈબંધ છે ને તને ખબર કેવી ખબર ધંધો લગાડ છે આપણને એવું હોવા પણ હાલ હવે કગરાસન કેવું કરે છે કે મારે ચાલે એવું જ નહીં 2 લાખ વગર એટલે હું તો મંજૂર ભાઈ ઓભરો મારી વાત ઓભરો, મારી વાત ઓભરો. હું જઉં છું બરાબર, તમે લોકો નક્કી કરો પછી મને બીજા દિવસે બોલાવો, કેમ કે મારો હવારનો ટાઈમ બગડ્યો છે. હવારનો આ ભાઈએ મને બેહાર્યો છે ઈકણ, બરાબર હે ને હું તમારી હેડું છું. લોન ઊભી રહે હે. હું હેડું છું, તમે મને બીજા દિવસે બોલાવો. હું જઉં છું. વાત કો ચર્ચા કરીએ. હા બોલો. આ 3 વાર ઉભો કરીને બેહાર્યો. આ તો ચોથી વાર હવે કાઢી જ નહીં લેતા આ તો કાઢી મૂકો કે પણ હું શું કહું આ તો આટલી ઘડી બેહી રહે ચેલો ધંધો કરીને ધંધો વાળા એમ તો કે હવાની 2 લોન કરી નાખી. કની કનો દોડો કર્યો ગમત નહીં કર્યો ગમો નહીં કરે એવું થોડી હોય. ગમો બધાના ઘરે દોડ્યા કરો. બાર આ દોડો ના કહેવાય ભાઈ, જરૂરત ને હાલવાનો હોય દોડો ના કહેવાય. અલ્યા તારે તો બધા ઈમડી મે વાપર કરી મોજ આમ હરખા બેહો તમે, આમ ગરમી લાગે છે ને આમ ગાભે હાથ મીકીને અલ્યા, પડે એ તો બેહી જાઓ. બેહવું પડે હવે તું જીગલું હે ભાઈ આ તો જો, જીગલું હે બેહવું પડે આ તો તું રોમલું છે. કશું વાંધો નહીં હું શું કહું હા કાલ તાર બેંક માં આવું હું હા તે આવવાનું. કાગળ આલી જઈએ હા સહી કરી દઈએ હા પૈસા ચાણા મળે 24 કલાકમાં. તરત જોઈતા હોય તો 24 પ્રોસેસ થતા તો વાર તો લાગે ને, થોડો ટાઈમ થતા અલ્યા થોડો ટાઈમ પૈસા તો લાગે ગણવા તો ને. પડી કે. પ્રોસેસ એટલે શું એટલે પ્રોસેસ એટલે પ્રોસેસ કહેવાય એને, બીજું શું કહેવાય એને? અમારે કાગળિયા તમે આલો પ્રગતિ, તમારા કાગળિયા તમે આલો, હું સ્કેન કરીને આગળ મોકલું, આગળ વાળા એને પાસ કરે પછી એમના ખાતામાં આવે. તાર ખાતામાં લેવાના પૈસા ખાતામાં જોઈશે કે તાણે આયા મન તો એમ કે કેશ ગણીને આલવાના હા, રોજ. કેશ નથી જોતા, અમારે મારે કાગળ ખાતું જોઈશે. કે કાગળિયા કાપું પછી આલું બી શું કે છે એનું કાપવાનું એટલે કાપવાનું નહીં બોલ્યો લા, એ તો બધા એવા છે યાર, શું કરવાનું? એટલે કાપવાનું નહીં, કાગળિયા મોબાઈલ માં સ્કેન કરીએ ને, સ્કેન હા ઓમ 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 સ્કેન ઝેરોક્સો કહેવાય એને. હા એવું છે બરાબર કાલ કાગળિયો આલો તો 24 કલાક હા તારે 24 કલાક ચાલે એવું ને? 24 કલાક હા ચાલશે 24 કલાક તો ચાલશે. આ તો કાલ એટલું ભેળું રહીને પટવરાઈ દે ને એટલે આ બહાર નીકળે છે કાડા ને આ સમજુ છે ને, આ રહ્યો હોત ને તો સારું હતું જોમીન. આ મને તાપે ના મરો હોત હું. એટલે પણ મારા મગજમાં એક થોડું એવું આવ્યું છે, 2 લાખ નું વ્યાજ કેટલું લે હે? એ પૈસા ઓને ટોટલ કેટલા ભરવાના થાય ભાઈ એ તો હપ્તો આવા તો જો ખાતામાં હોય તો કહીએ છીએ બધું. એ તો લોન નો હપ્તો કેટલો આવે એના ઉપર થાય. અમને તો પહેલા કેવું પડે કે આટલા પૈસા દર મહિને ભરવાના પણ જરૂર છે તો આ વ્યાજે લો એના કરતા તો સારું કે. તમે ચેમ મફત આલો તમે વ્યાજ નહીં લો અલા એ તો ભાઈ અમાર બેંક વાળું એ તો કેટલું ઓછું ટકા હોય કે 2% હોય ને 3% હોય, આટલું હોય. ભર દેજે ભરાઈ પણ જાય લે. કાલ જવું ખરી બેંકમાં ડોક્યુમેન્ટ આલું મારા કાગળે આલ તું બધા સહી કરીને આવું અને જો હપ્તો ના ભર્યો તે તો તારું ખેતર સૌથી પહેલા હું વેચી મારે યાદ રાખ એટલે બંધ થઈ જા મંજૂર થઈ જા કે હા વચ્ચે ના તું કહી દેજો એને. એ તો કહી દે હું સમજાવી દઈએ હાલ વચ્ચે ના જ દે તું અને ઘેર આવ્યો રોજ હેરાન કર્યો અને વીરુન 2 જણા આખા ખૂણા લઈ જવાની અલગ તને પાલવા તો જ મને વચ્ચે રાખજે હારું હેડ વચમાં તું કરજે. વીરુ, તું સાક્ષી પછી મારવા જવાનું થાય તો આવજો પાછો હાથે. એમાં તો હું આવ્યો એમાં હા, મારા એ. બાપે શું ડાલી પટેલ લાલ કરો છૂટા કાલ આવી જાવ ભાઈ કાલે આવી જજો, ખોટા મને તાપે માર્યો હોય બેઠે બેઠે હવારનો બોલાવ્યા મેં કાલે કીધું આવજો રા, વહેલા થકા કાલે આવજો રા. કેટલા વાગે ટાઈમ પ્રોસેસ કરી નાખશે. ટાઈમ કેટલા વાગ્યાનો? અહીં આવવાનું આપણે જવાનું છે. આપણે જવાનું? હા તો આપણે જાહો કાલે સવારે વહેલા. આ ભાઈ બરાબર લોકો કાલે આવવાની વાત કરે છે અને મને એવું લાગે છે પેલો ખેતર વેચવાની વાત કરે છે. એટલે આ શું આ ભરશે કે નહીં ભરે? મારે લોન નું મારે વિચારવું તો પડશે. જો એ કાલ આવું ખરી સ્પેશિયલ રિસ્કા કરાવીને લઈ જવું પડશે મને રિસ્કા કરાવી દેજે એ સાચું પેટ તો હું એ નહીં આવું હા હેડ, એ તો હું લઈ લે હેડ. રિક્ષા રિસ્કા લઈ લે. કરાવી પછી હો. પૈસા તારા હાલવા પડશે. એ તો હું હાલ તો ઉછીના લે પર તારા લોન આવે ને ઇવેન્ટ બનાવી દીધી અને વાત તો પેલા કોઈ કહેતા કે ટોકા આવશે એ છે ને લોન ના ટોકા આવશે
ટકાવારી શું કોણ કહેતા હતા? મને તો કોઈ ખબર જ નહીં પડી મને તો. એટલે મને તો નહીં મને- કોઈ જોવાનું. નહીં કોઈ જોવાનું તો આ પૈસા ભરશે નહીં રે, મને તો એટલી ખબર, હું તો બીજો જોમી આ નહીં ભરે પેલો આને પકડશે પછી બીજા નંબરમાં તને પકડશે અને મારા સુધી તો વાત આવશે ને તો સૌથી પહેલા જીગલો માર જે ખા. જવાબદારી મેં લીધી એ બહાર ભરાવરાય. કમ્પ્લેટ હપ્તા તો હપ્તા ભરવાના. જો એક હપ્તો હેઠો ના પડવો જોઈએ, બધા ભરવાના. ઓભળ આ પછી માર ખા, બીજા નંબરમાં તું આય, હે. આ ત્રીજા નંબરમાં પહેલા જીગલો માર ખા. લોન ઈને કરી, મને ઈને જ હાલ કીધું કે તમે બનો જામીન, તમે બનો જામીન. જીગલો બેંકનો સાહેબ ને, બેંકમાં જઈને નહીં મારું, ઘેર જઈને તો મારી અગુન. એ ખરું હા, અને ભેળો તું આય. હું છે નો આવલ્યા, હું તો છૂટી અને પડ્યો. આપણે પેલું ગમો કુવો નહીં તો પાણી પીવાની ટેવ હે. તૈણો બોધીને ના મારું તો યાદ રાખજો, પૈસામાં નાટક કરે ને કોઈને તો તૈણો બોધીને મારે. પણ એ તો એની સગવડ રમતો. હશે તો કરે છે કે આ બધું નહીં? રમતું એમ કરે છે. મગજમાં રાખજે. હળગત જ નહીં, સગવડ તો લોન જ કરવા લે. તને ખબર હે, મને તો એવું ડાઉટ લાગે આની ઉપર, આની ઉપર મને બિલકુલ એટલે વિશ્વાસ તમે બે નહીં. જણો કોઈ કાંડ તો નહીં કરવાના? કાંડ તો ઠીક રહ્યા, આ નવા નવા લગન થયા તે ચોક ફરવા બરવા ના જતું રે પૈસા લઈ. એ ભાઈ આપણને નહીં ખબર હોય, આપણે તો ખાલી ભાઈબંધની રીતે હું તો આવ્યો હું સપોર્ટ કરવા. ધ્યાન રાખજો પાછા, ઓલું લઈ જવો પડશે આ કાકુને. લઈ તો જાઓ, પાછો કાલ જઈએ. કશો તો વાંધો નહીં. પહેલા તમે બધી પૂછપરછ કરી નાખો, પછી સહી કરવા આવો. નીકળીએ તા, હવે ગરમી તડકો લાગી. પડે હવે. ભૂખેલા હજી જોરદાર. એ ખાવાનું ખબર હે ભૂખ લાગી. હા, એ જ કહેવા જાતું તો. હા, એટલે મારે ખવડાવવાનું તો તારે કોમ જ તું જ ખવડાય, રોટલા આપણે કરાય ઘરે જ નહીં, આપણે લોન ઘરે જ ચાલ. મારા લોન નહીં જોતી, આ તો નીકળો. એવું ના હોય લે ના રમતો. જોઈતી હોય તો બેસ, બેસ. મારે ખવડાવવાનું. એ ના, નહીં જોતી ને. તો ભાઈ જાઓ તારા કગર જા, તો જા. નહીં હેડતા. આટલી બધી જા. મહેનત કરાવીને ગોડા. જા હવે જા તું જા ના પાડી. જા રમતુડી. હવે ઓકોરે ને રોટલા તું મને રમતું મત કર્યો, તને મને મજા નહીં આવતી. આ તને મને તું સમજાઈ દે, તને કહી દઉં, હું નહીં કહેતો તારા હાથ તરફ કરી દીધું, નહીં આવે ને સમજણ પડતી. રમકડું ક્યારે નથી, રમતું ક્યાં છે બે? તું શેનું રમકડું કરે છે? આખું કોણ ક્યાં છે યાર? તો બેસ, આપણે ઘરે જ ચાલ, બેસ. લોન નહીં લેવાની? લોન લેવાની નહીં લેવાની? પડતી ગઈ, હવે શું તું હાથ પાડી. અલા મેણીઓ ખાશો નીકળ્યા. ઓનું આ કોમ બીજી કાઢો ખાધી યાર. છે. બીજી ખાધી અલ્યા, એ બધો. તો પેલા જીગલા ના દીધી. એ તો યાર ભાઈબંધ હતો એટલે તને તો હું લાવ્યો એ લપકા બહુ કરતો તો એકદમ ખાઈ વળી મોઢું બંધ રાખત ઘડી વાર તો તો કાગળી વાળી તું ખેંચી માર. હેડો ખાવા જઈએ. હેડો. લે, હેડો. ઇજ્જત થી ખવડાવી દે. પણ હું શેનો ખવડાવું એમ અરે કહું લોન છું. લેવી કે નહીં લેવી? લેવી હે ને? તો હેડ લપકા મત કર હેડ. લોકો પેલી લાલચ તો લોન કનારાએ મારો દોયડો કરવાનો, ખવડાવવાનું છે. ત્રણ જણા ભેગા થઈને મારો દોયડો કરવાનો.